આપણે જોઈએ ઘનમૂળ. જો એક ઘનનું ઘનફળ 125 સેન્ટીમીટર ઘન હોય તો આપણે તેની બાજુની લંબાઈ વિશે શું કહી શકીએ? તમારે જો આ ઘનની બાજુની લંબાઈ જાણવી હોય તો આપણે એવી સંખ્યાની જરૂર પડે કે જે સંખ્યાનો ઘન 125 હોય. મતલબ શું કે જેવી રીતે આપણે વર્ગમૂળ શોધવું એ વર્ગ કરવાની પ્રક્રિયાની વ્યસ્ત પ્રક્રિયા છે, એવી જ રીતે ઘનમૂળ શોધવાની પ્રક્રિયા પણ ઘન કરવાની ક્રિયાની વ્યસ્ત પ્રક્રિયા છે. તો આપણને ખબર છે કે 2નો ઘન બરાબર 8, તો એનું ઊંધું કરી દો, 8નું ઘનમૂળ 2. સંકેતમાં તમે વર્ગમૂળમાં તમે ખાલી આ રીતે લખતા હતા તો ઘનમૂળમાં ખાલી ઉપર 3 લખવાના છે, બરાબર? તો 8નું ઘનમૂળ બરાબર 2 એ રીતે તમારે લખવું પડે. આ એનો સંકેત છે. વર્ગમૂળની નિશાની કરી એની અંદર 3 લખવાના છે, એ તમારા ઘનમૂળનો સંકેત બતાવે છે. બરાબર? હવે આપણે કોષ્ટક જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કે 1નો ઘન બરાબર 1. ઓકે, તેનું વિરુદ્ધ જાઓ. 1નું ઘનમૂળ બરાબર 1. 2નો ઘન બરાબર 8, તો 8નું ઘનમૂળ બરાબર 2. કેવી રીતે આવ્યા એ પણ બતાવે. જુઓ કે 8નું ઘનમૂળ બરાબર 8 એટલે 2નો ઘન કહેવાય, અને એનું ઘનમૂળ 2ના ઘનનું ઘનમૂળ એટલે 2. 3નો ઘન 27, તો 27નું ઘનમૂળ એટલે શું? 3ના ઘનનું ઘનમૂળ. એટલે આ 3 3 છે ને ઉડી જાય. ઘનમૂળ એટલે 1/3 થાય. ખ્યાલ આવ્યો? એ તમારે પાછળથી આવશે. તો બરાબર શું થાય? 3. એ જ રીતે 4નો ઘન બરાબર 64, તો 64નું ઘનમૂળ બરાબર 4. 5નો ઘન બરાબર 125, તો 125નું ઘનમૂળ બરાબર 5. 6નો ઘન બરાબર 216, તો 216નું ઘનમૂળ બરાબર 6. 7નો ઘન બરાબર 343, તો 343નું ઘનમૂળ બરાબર 7. 8નો ઘન બરાબર 512, તો 512નું ઘનમૂળ 8. 9નો ઘન બરાબર 729, તો 729નું ઘનમૂળ 9. એ જ રીતે 10નો ઘન બરાબર 1000, તો 1000નું ઘનમૂળ બરાબર 10. ટૂંકમાં ઘનમૂળ શોધવું એટલે ઘન કરવાની ક્રિયાની વ્યસ્ત પ્રક્રિયા છે. ઓકે, આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધીએ તો કેવી રીતે શોધાય? જે રીતે આપણે વર્ગમૂળ શોધતા હતા એ જ રીત છે. એમાં વર્ગ લેતા હતા, આમાં ઘન લઈ પછી એનું ઘનમૂળ શોધવાનું છે. બરાબર? દાખલા તરીકે 3375 એક સંખ્યા છે, એનું તમારે ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધવું છે. તો શું થાય? 3375 બરાબર 3નો ઘન ગુણ્યા 3નો ઘન ગુણ્યા 3નો ઘન, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર આ 3 વખત 3 આવ્યા એટલે શું કહેવાય? 3નો ઘન ગુણ્યા 5નો ઘન બરાબર. આપણે યાદ છે લખતા હતા કે આધાર હોય એને અંદર લઈ લઈએ કૌંસમાં અને ઘાતાંકને બહાર લઈ લઈએ. તો અહીંયા 3 ગુણ્યા 5 એ આધાર છે, કૌંસની બહાર ઘાતાંક 3. તો શું જવાબ આવે? 3375 બરાબર 5 તરી 15નો ઘન લખાય. તો બંને બાજુ ઘનમૂળ કરો તો શું થાય? 3375નું ઘનમૂળ બરાબર આ ઘન નીકળી જાય તો 3 ગુણ્યા 5. આ ઉપરનો ઘન છે ને નીકળી જાય તો શું બાકી રહે? 3 ગુણ્યા 5, 3 પંચા 15. એનો અર્થ શું થયો? 3375નું ઘનમૂળ બરાબર 15. એ જ રીતે આ છે ને 74,088, એનું ઘનમૂળ મેળવવું હોય તો એના પણ તમને અવયવો પાડીને આપેલા જ છે. 2નો ઘન ગુણ્યા 3નો ઘન ગુણ્યા 7નો ઘન. આપણે કહ્યું એ જ રીતે પહેલાં આધાર છે એને એક કૌંસમાં લઈ લો, 2 ગુણ્યા 3 ગુણ્યા 7 અને કૌંસની બહાર ઘન. તો શું ગુણાકાર આવે? 7 તરી 21નું 42નું ઘન કહેવાય. બંને બાજુ ઘનમૂળ લો તો 74,088નું ઘનમૂળ બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 7. આ ઉપર જે ઘન છે એ નીકળી જશે. તો જવાબ શું આવે? 3 દુ 6 સત્તા 42. બરાબર?
આપણે ઉદાહરણ 6 જોઈએ કે 8000નું ઘનમૂળ શોધો. બરાબર? તો 8000ના અવિભાજ્ય અવયવ કયા પડે? 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2. એટલે શું થાય? 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 5નો ઘન બરાબર લખીએ તો 2 × 2 × 5નો ઘન બરાબર 5 દુ 10 દુ 20નો ઘન. બંને બાજુ ઘનમૂળ લો તો 8000નું ઘનમૂળ બરાબર 20નો ઘન છે. આ ઘન નીકળી જાય તો કેટલા રહે? 20 આવી ગયા. 2 દુ 4 5 20. તમે અહીંયા આગળ ડાયરેક્ટ 20 ના લખો ને રીતે ગુણાકાર લખો તો પણ ચાલે. બરાબર? એટલે કે 8000નું ઘનમૂળ બરાબર 20. એ જ રીતે ઉદાહરણ 7 છે. 13824નું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. તો 13824ના અવયવ આપણે અહીંયા લખેલા છે. આ તમારે પેલા આપણે ઊભા રીતે કરીએ છીએ ને ભાગાકારની રીત, એ રીતે તમારા અવિભાજ્ય અવયવીકરણના અવયવ પાડવાના છે. બરાબર? અહીંયા ડાયરેક્ટ જ છે કારણ કે આપણે આગળ શીખી ગયા છીએ એટલા માટે. તો શું આવે જવાબ? 13824 બરાબર 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 3નો ઘન. બરાબર? બરાબર શું લખાય? 2 × 2 × 2 × 3નો ઘન. તો બંને બાજુ ઘનમૂળ લઈએ તો આ ઘન નીકળી જાય તો શું લખાય? 13824નું ઘનમૂળ બરાબર 2 × 2 × 2 × 3. તો લખ્યા છે ને અહીંયા 2 દુ 4 દુ 8 તરી 24. માટે છેલ્લો જવાબ આપણો છે 13824નું ઘનમૂળ બરાબર 24 થાય. ઓકે, ચલો એક મસ્ત વિચારવાની વસ્તુ છે અહીંયા. વિચારો, ચર્ચા કરો અને લખો. પ્રશ્ન છે, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા m માટે mનો વર્ગ લેસ ધેન mનો ઘન થાય? અને આ વિધાન ખરું છે કે ખોટું તે કહો. પહેલી જ નજરે આપણે જોઈએ તો આપણે શું કહીએ કે આ વિધાન ખરું છે કે mનો વર્ગ એ mના ઘન કરતાં નાનો હોય. કારણ કે એમને અહીંયા 2 વાર ગુણ્યા છે, અહીંયા 3 વાર ગુણ્યા છે. પણ અહીંયા શબ્દ છે પૂર્ણાંક સંખ્યા, તો ધન પણ હોય અને ઋણ પણ હોય. ખ્યાલ આવ્યો તમને? હવે તમને ખ્યાલ આવ્યો હશે. તો જો ધન સંખ્યા હોય તો વિધાન સાચું, એમનો વર્ગ લેસ ધેન એમનો ઘન. પણ જો ઋણ પૂર્ણાંક હોય તો દાખલા તરીકે વિચારીએ -2 છે. ચલો, તો -2નો વર્ગ બરાબર શું જવાબ આવે? -2 ગુણ્યા -2. ઓકે, તો જવાબ આવે પ્લસ 2 દુ 4. અને -2નો ઘન લઈએ તો -2 ગુણ્યા -2 ગુણ્યા -2. ચલો, 2 દુ 4 દુ 8 તો બરાબર, પણ માઇનસ પ્લસ પ્લસ ગુણ્યા માઇનસ થાય તો -8 થાય. તો કયા મોટા કહેવાય, 4 કે -8? 4 જ મોટા કહેવાય ને. તો તમે જોઈ શકો છો અહીંયા -2નો વર્ગ એ -2ના ઘન કરતાં કેવો છે? મોટો છે. આ 4 એ ઋણ 8 કરતાં મોટા છે. તો તમે જોઈ શકો છો ને. તો ધન માટે આ વિધાન સાચું, ઋણ માટે આ વિધાન ખોટું. ઋણ સંખ્યા હોય તો આ વિધાન ખોટું પડે અને ધન સંખ્યા માટે સાચું પડે. ઓકે, આપણે જોઈએ હવે ઘન સંખ્યાનું ઘનમૂળ. હવે આપણે અવયવીકરણની રીતે તો ઘનમૂળ શોધતા હતા, પણ હવે અનુમાનની રીતે શોધવાનું છે. એટલે શું કરવાનું છે? એમાં શું કરવાનું જુઓ. એમાં આ સંખ્યા છે ને કઈ છે? 8,57,375. એની આ પૂર્ણઘન સંખ્યા છે. હવે એનું ઘનમૂળ શોધવું હોય તો શું કરવાનું? પહેલું સ્ટેપ છે, પહેલાં તો જૂથ પાડવાના. જૂથમાં પણ પહેલાં તો આ ડાબી બાજુથી લઈ અને 3 સંખ્યા લેવાની, એટલે 375નું પહેલું જૂથ અને બાકીની 3 સંખ્યા લે 857નું બીજું જૂથ. આ પહેલું સોપાન, પહેલું સ્ટેપ. બરાબર? હવે બીજું સ્ટેપ. બીજા સ્ટેપમાં શું કરવાનું છે? જે 375 આપણું જે પહેલું જૂથ છે એનો એકમનો અંક પકડવાનું છે. તો એનો એકમનો અંક કયો છે? 5 છે. તો એનો અર્થ શું થયો?
કે આપણી જે આપેલી સંખ્યા છે કઈ 8,57,375 એ સંખ્યાના ઘનમૂળનો એકમનો અંક પણ કયો મળે? 5 જ થાય. યાદ છે તમને કે ઘનની સામે 5ની સામે 5 જ આવે ઘનમાં. યાદ આવ્યું? મેં તમને શીખવાડ્યું હતું એ. 2ની સામે 8, 8ની સામે 2, 3ની સામે 7, 7ની સામે 3. બાકી બધી સંખ્યા એની એ જ રહેશે. એટલે કે ઘનની સામે ઘનમૂળના એકમનો અંક જે મેં તમને હાલ કીધું એ માત્ર 2 જ યાદ રાખવાના કહ્યા હતા તમને, બરાબર ને? તો 5ની સામે 5 તો ખબર પડી ગઈ. એટલે એનો અર્થ થાય કે 375 એકમનો અંક 5 છે, માટે આપેલ સંખ્યાના ઘનમૂળના એકમનો અંક પણ 5 જ થશે. એટલે પહેલી સંખ્યા 5 પકડી લો. થઈ? ઓકે. હવે બીજું લઈએ. હવે નંબર ત્રીજો, સ્ટેપ ત્રીજો આવ્યા. એની અંદર જે બીજું જૂથ છે 857 છે. ઓકે. હવે જુઓ, આ દાખલાઓ છે જેમાં તમારે ઘન યાદ રાખવાની જરૂર પડશે કે 857 એ કયા બે ઘન સંખ્યાની વચ્ચે છે, કારણ કે પોતે પૂર્ણ ઘન છે એટલા માટે. તો 857 એ 9નો ઘન 729 અને 10નો ઘન 1000 એ બેની વચ્ચે છે. તમે જોઈ શકો છો, હે ને? એનો અર્થ શું થયો કે 729 લેસ ધેન 857 લેસ ધેન 1000. ઓકે. તો આનો મિનિંગ આમ થાય ને, 9નો ઘન લેસ ધેન 857 લેસ ધેન 10નો ઘન. ઓકે. હવે 9 અને 10 આ જે બે સંખ્યાઓ છે, 9નો ઘન અને 10નો ઘન, તો એમાં જે ઘનમૂળ છે આ 9 અને 10 એ બંનેમાં નાની સંખ્યા કઈ છે? 9. બસ. તો તમારે દશકના અંક તરીકે જે નાની સંખ્યા હોય એ લઈ લેવાની. 9નો ઘન એટલે કે 9નો ઘન એટલે 729 છે, એનું ઘનમૂળ છે 9, એટલે કે 9 તમારે અહીંયા દશકના અંક તરીકે લેવાનું રહેશે. એટલે આવી ગયો 9. તો એનો મતલબ શું થયો? 8,57,375નું ઘનમૂળ બરાબર 95 થશે. કે આપણે ઉદાહરણ 8 જોઈએ. અનુમાન કરીને 17,576નું ઘનમૂળ શોધો. પહેલું સ્ટેપ હતું આપણું જૂથ બનાવવાનું. તો એમાં પણ આપણે ડાબી બાજુથી શરૂ કરો, જમણી બાજુથી શરૂ કરી 3 અંક પકડવાના. તો 576 એ પહેલું જૂથ અને બાકી જે બચ્યા એ 17 એ બીજું જૂથ, બરાબર? એટલે 576માં 3 સંખ્યા આવશે અને 17માં 2 સંખ્યા રહેશે. આ પહેલું પગલું છે આપણું, પહેલું સ્ટેપ છે. ઓકે. બીજું સ્ટેપ શું છે કે બીજી જે સંખ્યા હતી 576, જે પહેલું જૂથ છે, એનો એકમનો અંક કયો છે જુઓ. તો એનો એકમનો અંક છે 6. એનો અર્થ થયો કે એના ઘનમૂળમાં પણ એકમનો અંક 6 જ હશે. 6ની સામે 6. યાદ આવ્યું? બરાબર. તો આ સંખ્યાના જે જૂથ છે પહેલું, એના એકમનો અંક 6 હોય, એનો અર્થ એ થયો કે આપેલી સંખ્યાના ઘનમૂળમાં પણ એકમનો અંક 6 મળશે. એટલે અહીંયા આપણે 6 લખી જ દેવાના, બરાબર? હવે બીજું જૂથ લો તો 17. 17 કઈ બે ઘન સંખ્યા વચ્ચે આવે છે? તો 2નો ઘન 8, 3નો ઘન 27, બરાબર ને? એટલે 2ના ઘન 8 અને 3ના ઘનની વચ્ચે આવે છે. એટલે 2નો ઘન લેસ ધેન 17 લેસ ધેન 3નો ઘન. અને આ બંનેમાં નાની સંખ્યા કઈ છે? 2 કે 3? તો 2. તો સિમ્પલ કે સંખ્યા 2 નાની છે, માટે આપેલ સંખ્યા 17,576ના ઘનમૂળમાં દશકના અંક તરીકે 2ને લેવો પડે. તો જવાબ શું લખાય? 17,576નું ઘનમૂળ બરાબર 26. એટલે 6 એકમનો અંક અને 2 દશકનો અંક થશે. ઓકે. સિમ્પલ છે એકદમ. જુઓ, બીજા જૂથમાં કયા બે ઘનની વચ્ચે છે અને એમાં કયો ઘન નાનો છે, કઈ સંખ્યાનો ઘન નાનો છે, એ સંખ્યા તમારે લઈ લેવાની દશકના અંક તરીકે. બસ એટલું જ યાદ રાખવાનું છે. ઓકે.